એક જંગલની અંદર ચિત્તો દોડે છે હરણને પકડવા માટે અને હરણ દોડે છે પોતાનો જીવ બચાવવા. તો ચિત્તો ફાસ્ટ હોવા છતાં પણ એ ટાઈમ પર એ હરણ બચી જાય. એનું કારણ શું? એ ટાઈમ પર હરણના દિમાગમાં એક વાત ચાલતી હોય કે ભાઈ જો આજે હું નહીં ફાઈટ કરું ને ફાસ્ટ તો મારા જીવનનો છેલ્લો દિવસ આવે. અને ચિત્તના દિમાગમાં શું વાત ચાલતી હોય કે વાંધો નહીં, આ નહીં મળ્યું ને તો કોઈ બીજું મળી જશે, આ નહીં મળ્યું ને તો કોઈ બીજું મળી જશે. આ બે વિચારના કારણે જ હરણ બચી ગયું અને ચિત્તને ખાવાનું નહીં મળ્યું એ ટાઈમ પર. તો હકીકતમાં છે ને આપણે પણ જ્યારે કોઈ દાખલો આપણને અઘરો લાગે ને તો ત્યારે છે ને આ બે વસ્તુ વિચારવાની હોય કે પહેલા તો દાખલો કયા ટાઈમ પર મને નથી આવડતો, મારે કરવો કમ્પલસરી જરૂરી છે. જો આ નહીં કર્યો તો મારા બધા માર્ક્સ ફેલ છે. જો આ અપ્રોચ હોય ને તો ત્યારે એના પર કોશિશ કરતા રહેવાનું અને દાખલો સોલ્વ થઈ જાય. પણ જ્યારે આપણે પ્રેક્ટિસ કરતા હોય કેટલીક વાર દાખલો નહીં આવડે ને તો ત્યારે છે ને થોડી વાર માટે રિલેક્સ લેવાનું, ચાલ છોડ, આ નથી આવડતો ને બીજો ટ્રાય કરો, પછી આ ટ્રાય કરીશ. બંનેમાં ખાલી ફરક કેટલો છે? એક વિચારવાનો ફરક છે. એનાથી માણસનું દિમાગ હારી નહીં જાય, કોશિશ કરે.